હા, જય જવાન જય કિસાન. ખરેખર અદાણીના ને અંબાણીના બાપને એમ લાગે અદાણીના ને અંબાણીને કે ખેડૂત એટલે કે બેઠા બેઠા ખાઈ લે અને બેઠા બેઠા ધન પાકી જાય અને પૈસાવાળા થઈ જાય. પણ ખરેખર આ મોદી સાહેબને મુખ્યમંત્રીને એવી ખબર ન પડતી ખેડૂત એટલે કેટલી મહેનત થાય અને ખેડૂતની કેટલી મહેનત બાદ એક અન્ન પેદા થાય છે. તમે જોઈ શકો છો કિરણભાઈ કેટલી મહેનત છે ખેડૂતની. તમે અમારા કિરણભાઈ જુઓ, અત્યારે પટલર મારીએ છીએ. કિરણભાઈ ખેડૂતોની વેદના શું હોય આવું કરીએ જો. અને અત્યારે તમે શું કામ કરી રહ્યા છો? અત્યારે ડાંગર નું ધરું નાખવી છે. અમારા કિરણભાઈ આવી ગયા તે મારા મેળ આવી ગયો ને કે હું શાંતિ ટ્રેક્ટરમાં ના બેઠો હોત, કારણ કે એ આયા ગારો ભરાડો એટલે મેં તરત કીધું કે કિરણભાઈ લો ને ભલ્યો ગારો કાઢ્યો ને. એટલે અદાણીના અંબાણીના જો એવું મનમાં હોય કે ખેડૂતો માત્ર વાતું કરી અને પૈસા કમાઈ લે તો અદાણી અંબાણી અને ખાસ કરી અને વડાપ્રધાનને એટલું કહેવા માંગીશ કે ચાચા દિવસ નહીં પણ ખાલી એક દિવસ ખેડૂત હોય ને એના ખેતરમાં જઈને કામ કરો કે ખરેખર કેવી હાલત છે ખેડૂતોની. અને અત્યારે ઘણી જગ્યાએ ખેડૂતને પૂછ્યા ગાંસ્યા વગર તમે થાંભલા નાખો છો તો એમ તમારા બાપ દાદાનું રાજ નથી હાલતું. ખેડૂતો જગતનો તાજ છે, ખેડૂત જગતનો બાપ છે. આ ખેડૂતોના હૈલ આખી દુનિયા ચાલી રહી છે, આખી સૃષ્ટિ ચાલી રહી છે. કારણ કે અનાજ એ કોઈ કોમ્પ્યુટરમાં ઉગતી વસ્તુ નથી, કોઈ કોમ્પ્યુટરમાં આ ધાન ઉગતું નથી. માત્ર ખેડૂત જ એવો છે કે જે ખરા તાપની અંદર, ખરા તડકાની અંદર અત્યારે 12:30 વાગ્યા છે અને ધૂમ ધાકતો તડકો છે અને એમ છતાં એક ખેડૂત એવો વ્યક્તિ છે કે ગમે એટલો ટાઈટ હોય, તડકો હોય કે ગમે તે હોય પણ ખેડૂત પોતાના ખેતરની અંદર કામ કરતો હોય છે. આ તમે જોઈ શકો છો કે આટલા તાપની અંદર પણ અમે બંને મામો ભાણો આ ખેતરની અંદર કામ કરી રહ્યા છીએ. કિરણભાઈ એના માટે શું કહેશો? આ તમે શું કરો પેલા તો એ કહો, તમે જે અત્યારે આ તમે કરી રહ્યા છો અને આ પટલરમાં એ ધરુમાં એટલે આ પટલરમાં એને ગાળો કાઢવો કઈ હેલી વસ્તુ હોય? કલાક થઈ ગયો. હા, હજુ કઈ કરવી. અને અદાણી અંબાણીને એમ હક અમારે ક્યાંય એમ અમારું થવું જોઈએ, પણ ખરેખર એવી વાત નથી. એક વખત ખાલી પોતાના એટલે ખેડૂતોના ખેતરમાં આવી અને તમે કામ કરો ને ત્યારે ખબર પડે કે ખેડૂતની દશા શું છે અને દિશા શું છે. ત્યારે તમને સમજણ પડે કે ખેડૂત એ જગતનો તાત, જગતનો બાપ એમ જ નથી કહેવાતો. એના માટે ઘણી બધી રાત દિવસ મહેનત કરવી પડે છે ને ત્યારે ખેડૂત જગતનો તાત કહેવાય છે, ત્યારે જગતનો બાપ કહેવાય છે. તમે વિચાર કરો, તમિલનાડુની અંદર સીએમ વિજય દ્વારા જો સ્માર્ટ મીટરનો કાયદો રદ કરવામાં આવતો હોય તો ભારતની અંદર અદાણી અંબાણી જે વીજ લાઈનના થાંભલા નાખે છે તો એનો પ્રોજેક્ટ કેમ રદ ના થાય? અદાણી અંબાણીનો 20,000 કરોડનો પ્રોજેક્ટ તમિલનાડુમાં રદ થાય તો ભારતની અંદર વીજ થાંભલાનો કેમ રદ ના થાય? કારણ કે સ્માર્ટ મીટર એ તો વસ્તુ આખી અલગ છે, પરંતુ આ તો ધરતીના ધણી, ધરતીના તાજ, આખી પૃથ્વીના ધણી એવા ખેડૂત ને અત્યારે પોલીસ તંત્ર દ્વારા લાઠીચાર્જ કરી, ટાંગાટોળી કરી અને ખરેખર ઘરની બહાર પોતાના ખેતર બહાર કાઢવામાં આવે છે. તો આનો જવાબદાર કોણ? આનો જવાબદાર માત્ર ને માત્ર મોદી, બીજું કોઈ જ નથી. ખરેખર ભારતીય જનતા પાર્ટીને હવે 2027ની અંદર હાકી કાઢવાની જરૂર છે, બાકી ખેડૂત માત્ર 0 થઈ જશે. એટલે વધારે વાત કરતો નથી, કારણ કે અમારે પણ ખેતરનું કામ ચાલુ છે, ધારો નાખવાનું કાર્ય ચાલુ છે. એટલે દરેક ખેડૂત ભાઈઓને નમ્ર વિનંતી કરીશ
કે બને એટલો વિડીયો આગળ શેર કરો. જય જવાન